જય માતાજી, કેમ છો બધા? મજામાં જશો. સ્વાગત છે અમારા નવા વિડીયોમાં. આજે અમારી દેવિકાબેન 1 મહિનાના થઈ ગયા, ખબર ન પડી. નિવેદ ને એવું બધું બાકી હતું માતાજીને. તો આજે અમે છે ને અમારા પરિવારથી અમે અમારા સિકોતરમાં અને ખુદન દાદા એ 2 જગ્યાએ અમે નિવેદ કરવા જઈશું. તો દેવિકાબેન આજ પહેલી વાર ઘરની બહાર નીકળશે. તો દેવિકાબેનને કેવું લાગે છે તો બનાવી દેજો વિડીયોમાં જોઈએ. ને અમારા દાદા અને અમારા સિકોતરમાંનું સ્થાનક ક્યાં છે એ પણ તમને હું બતાવી દઈશ. તો બનાવી દેજો અમારા વિડીયોમાં. જય માતાજી. પ્રથમ ભાઈ આવ્યા નિશાળેથી એટલે કપડાં ધોયા, પછી એને નાસ્તો દીધો, તે હવે એને રમવા જવું તે રોવે. અમારે છે ને વ્લોગ બનાવવાનો સમય શું છે કેમ કે આજે દર્શન કરવા જવાનું છે ને. તો પ્રથમભાઈ દેવિકા બધા હારે દર્શન કરવા લઈ જવાના છે. તો પ્રથમભાઈ છે ને એને જવું છે રમવા. દરરોજ રમવા જાય છે, અમે નથી ના પાડતા, પણ આજે પ્રથમભાઈ રિહાણા છે. નિવેદ બનાવવા ચોખ્ખું પાણી ધોવે એટલે ગોળામાંથી ઉપયોગ ન કરવાનો હોય, એટલે અહીંથી અમે આ ચોખ્ખું પાણીનો ટીપું ભરેલું છે. તો અમારા સિકોતરમાં મને છે ને સોનેરું થાય છે, એટલે કે આપણે ચોખા હોય ને ભાત અને પછી એમાં ગોળ નાખી અને સિકોતરમાં અમારે જવાડવાનું હોય છે. અમારા સિકોતરમાં છે ને જવાડવાની રીત અલગ છે, એ તમને હું આગળ બતાવી કે અમારા સિકોતરમાં કઈ રીતે જવાડવાનું હોય. બા, સોનેરું કેટલું કરવાનું છે? હવા ગળ્યા હવા ગળ્યું એટલે કેટલું? એક ગળ્યું ને થોડુંક મુઠ્ઠી. જો આ આખું ચોખાનું ભરી નાખવાનું, પછી આ મુઠ્ઠી ભરી નાખી દેવાનું, આ મુઠ્ઠી, એટલે હવાયું થઈ જાય. આ ચોખા ધોઈને આ પાણી છે ને જવારી ની ત્યાં લગી નાખવાનું ન હોય, એટલે આ ડોલમાં ભરી લઉં. જોયેલું પાણી આમાં નાખવાનું, જવારી ને પછી એક બાજુ પગમાં ન આવે એમ નાખવાનું. જો પ્રથમભાઈ ભાગ લેવા જાય છે, રિહાણા છે, તો મનાવવા પડે ને મારા પ્રથમભાઈને. જો ભાગ લેવા જાય છે, જો તોફાન કરે આ છોકરો, તોફાની છે બહુ જ છે. બસ હવે બોલ એટલે મારી બોલે છે મારા દીકરો, લે બસ લે. કેમ છો મજામાં? તો ભાગ લેવા જાઉં છું. પ્રથમભાઈ છે ને રિહાણા છે, કેમ કે હું મને ખીજાણો થયો ને રમવા જાઉં છું, એટલે પ્રથમભાઈને પાછા મનાવીને ભાગ લેવા મોકલા છે અને ગામમાં આટો મારવા મોકલા છે. એટલે પ્રથમભાઈ છે ને મગજ ફ્રેશ થઈ જાય તો પાછું મૂડમાં આવી જાય. હવે છે ને ગામડાવાળાને પણ છે ને ગેસ સિવાય હાલતું નથી. પહેલાં છે ને ગામડાવાળા એટલે ચૂલો એટલે એને શું કે ફેવરેટ કહેવાતો, કે મેં ચૂલા વગર એને ખાવાનું ન ભાવતું. હવે ગામડાવાળા પણ ગેસના આદી થઈ ગયા છે એવું લાગે છે. આમ તો સડી ગયા છે, પણ પાણી છે જો આવા હોય છે. અંદર ગોળ ને તેલ નાખવાનું હોય છે. હવે મારા હાવ ગોળ લેવા ગયા છે, તો થોડી ખરી જાય ને ખીર બનાવવાની છે, તો દૂધ લેતા આવે એટલે ખીર બનાવી નાખવાનું. જો આ પડવાળી, અમારે હુદન દાદાની રોટલી થાય ને એટલે પડવાળી હોય. જો ને જો હેતલ જો નિવેદ મારી હતી ને, તો થોડાક નિવેદ બાકી રહી ગયા, ખાલી ખીર બનાવવાનું બાકી છે ને દેવિકાબેન તો જાગી ગયા છે. મારા બા જો બણતણ લેવા આવ્યા છે. બા તો દેવિકા જાગી છે, હાલો ને ખીર કરી નાખીને પછી બણતણ લેજો. જવાનું છે કે નહીં, એ નદી કાંઠે છે, રસ્તો સરખો નથી એટલે દિવસ હતામાં જવું પડે. કારણ કે પછી દેવિકા હારે હોય, પ્રથમ હારે હોય અને હાલવાનો રસ્તો સરખો નથી, તો વહેલા જવું પડે. તો હવે દેવિકાબેન જાગી ગયા છે અને અમારા બાજુ એને રમાડે છે. તો હવે છે ને નિવેદ તૈયાર થઈ ગયા છે. નેતલને 2 શ્રીફળ વધારવાના હતા, કેમ કે ડિલિવરી કરવા જાય ને એટલે ત્યારે એને કંઈક માનતા કરીએ છીએ કે 2 શ્રીફળ વધારવાના છે. એ કોના વધારવાના છે એ આપણે ખબર નથી, આપણે એને પૂછીએ. 2 સિકોતરમાં જ વધારવાના છે. ડિલિવરી વખતે એવો દુખાવો થયો હતો, તો સિકોતરમાં કીધું હતું કે ધ્યાન રાખજો. એટલે પછી અમને નોર્મલ થઈ ગઈ છે ડિલિવરી, એટલે મેં માનેલા હતા 2 શ્રીફળ, એટલે 2 શ્રીફળ સિકોતરમાં જ વધારવાના છે. દેવિકા સામું જોવે છે, એમ કે આપણા ઘડીએ આમથી આમ શું હાથ ને ફોન ને બધું લઈ જતા છે, એ સામું જોવે છે કે આપણા શું કરે છે આજ. તો આજે મારું ઘરની નાળિયેરનું છે, અને બીજું મારા બહાર લાવે ને એને શ્રીફળના સાલા ઉછરેલા છે, અને એકના સાલા ઉછરી નાખું ત્યાં નિવેદ અને શ્રીફળ બધું થઈ જાય કમ્પ્લીટ, પછી જાય નિવેદ જવારવા. તો ફાઇનલી જો નિવેદ બધા રંધાઈ ગયા છે, ટિફિનમાં ખોલી લીધા છે, દેવિકાબેને તૈયાર કરી નાખ્યા, જોઈને લઈ લીધા છે. પ્રથમભાઈ જો એને ઠેલે લઈ લીધી છે, મારા ભાઈ નિવેદનું ટિફિન લીધું છે, અને અમે જાય છે બધા દાદાએ અને મારા સિકોતરમાં નિવેદ જોડવા. તો દેવિકા પહેલી વાર ઘરની બહાર નીકળી છે, તો હવે અમે જઈએ છીએ, પછી અમે તમને દેખાડશું. તો પ્રશ્ન દેવિકાબેનના રાડી નાખે કે ન નાખે એ જોઈએ છીએ, રોવે કે નથી રોતી.
મારા દાદાનું ઘર છે ને આમાં સિકોતરમાં બેઠા છે તો ને અમે પગે લગાડી દઈએ અમારે ઢીંગલીને જો મારે હાવું હારું કરે છે ને અમારા કાકી છે હાવું જો નાસ્તો કરે છે ભૂખ લાગી ભૂખ બહુ લાગી દાંત કાઢે દાંત કાઢે આ છે ને સિકોતરનું સ્થાનક છે અને અહીંયા અમારા સિકોતર બેઠા છે વર્ષોથી મકાન બદલું દિવાલ બદલી પણ જગ્યા માતાજીની અમારી એક ને એક છે જગ્યા નથી બદલી તો જો હું પ્રથમ છે ને જાય છે દાદાએ આ છે ને અમારું જૂનું ગામ છે અને અમારી જૂની શેરી છે આ તમે જે શોખ રહો છો ને આ શોખનો દહકો હતો એક સમયે પણ અત્યારે બધા શું છે નોખા નોખા જગ્યાએ રહેવા આવી ગયા સૌને અનુકૂળતા પ્રમાણે નોખા નોખા શહેરમાં નોખી નોખી જગ્યાએ આ જગ્યા છે ને હવે હાવ થઈ ગઈ છે પડતર અને અવાવરું આ જગ્યાનો એક દિનના સમયે દહકો હતો 500,000 માણસો અહીંયા જન્માષ્ટમીમાં ને હરેક પરબમાં અહીંયા 200-500 માણસો ભેગા થઈને હરેક પરબ ઉજવતા હતા આ છે અમારા ગામના નદીનો નજારો અમારા ગામમાં નદી જો કંઈક આવી છે નદીમાં છે ને પાણી ઘણી વાર આવે ને તો અહીંયા સુધી સાઈડ પાણી પહોંચી જાય અહીંયા સુધી ક્યારેક આનાથી ઉપર પાણી વીવું જાય તો અમારા ગામની નદી છે ને આ જે રસ્તો બતાવે છે ને આ જે રસ્તો આ રસ્તે જવાનું છે પછી તમને આગળ બતાવું અમારા દાદા ક્યાં બેઠેલા છે તો આ છે ને રસ્તો નથી રસ્તો પહેલાં હતો પણ શું છે આ બધા બાવળિયા અંદર બધું ઉગી ગયું રસ્તો શું કહેવાય રસ્તો ફેલ થઈ ગયો પહેલાં બધા માણસો અહીંથી હાલતા હતા તે રસ્તો સારો હતો હવે અહીંથી અવર જવર બંધ થઈ ગઈ એટલે રસ્તો ફેલ થઈ ગયો અમારે શું છે ક્યારેક નિવેદ જોડવા આવીએ ત્યારે અમારે હાલવાનું હોય ત્યારે અમારી પૂરતી અમે કેરી કરી હાલી દર્શન કરી પછી આવ્યા જાય આ રીતે અમારે છે ને ધ્યાન રાખી અને ધીમે ધીમે હાલવાનું હોય કેમ કે મારે વધારે ધ્યાન રાખવું પડે કેમ કે મારે છે ને પછી ચપ્પલની માનતા છે એટલે મારે ચપ્પલ પહેર્યા વગર આ રીતે હાલવાનું હોય પણ કેરીમાં કાંટા બાટા કે કોઈ વસ્તુ નથી તું વાહે ધ્યાન રાખજો ભાઈ ને તું પડી જાય હો તો ફાઇનલી મારા દાદાની જગ્યા છે નદી કાંઠે અમે જો પહોંચી ગયા છીએ તમને બતાવી દો એક જ મિનિટમાં બતાવી દઉં એ ઘરેથી સ્પેશિયલ 30 લાવ્યો દાદાને જમાડવા માટે મને ખબર હતી કે ત્યાં જાય છે ને એટલે વરસાદના કારણે નદીમાં પાણી આવતું હોય ને એટલે પાણી ઘણી વાર અહીંયા પાણી ઉપર ચડી જાય અને ઉપરથી વરસાદનું પાણી આવે ને એટલે ડીશને બીશને બધું ખરાબ હશે એટલે હું પછી ડીશ લઈને આવેલો છું તો વધારે દીવાબત્તી કરી નાખું અને જવાઈ દઉં તો વધારે ધોવાનું થઈ ગયું છે દર્શન કરી લીધા છે હેતલ ને મારા બા ને જો દેવિકા સિકોતરમાં જે વાટે ઊભા છે તો ત્યાં પણ હજી જવાનું કરવાનું છે ત્યાં દાદાનું ઘર બતાવવું સિકોતરમાં દર્શન કરવાના છે હજી તો જઈએ હવે અંધારું ચોથ થઈ ગયું છે કેમ લાગ્યું દેવિકા બંને દાદાના ઘરે કેમ લાગ્યું છે ખવડાવી આ છે દેવિકાના દાદી મારા દાદી દેવિકા ને કા આ છે મારા દાદી આ છે દેવિકાના બા આ કાકા આ બે કાકા છે આ ભાઈ છે આ દેવિકાના દાદા છે મારા કાકા છે એ દાદા દેવિકા બેન ભૂઈ ગયા છે અને સિકોતરમાં છે ને પણ જોવાડી દઈ દેવિકા બેનને દર્શન કરાવી દઈ તો જો મેં દીવો કરી નાખ્યું છે સિકોતરમાં મને જવાનું છે દેવિકા બેનને પગાર લગાવવાના છે બધું કહ્યું હતું ને કે અમે સિકોતરમાં જઈશ અમે નિવેદ ક્યાં જોવાની છે તમે બતાવીશ છે ને અમારા સિકોતરમાં સ્થાનક છે નીચે છે ને અમારે અહીંયા હુપડામાંથી નિવેદ જોવાના હોય હુપડું છે કે નહીં કોઈ પણ જવાબ આવે એમાં હુપડા ઉપર નિવેદ જોવાના હોય અને હુપડા ઉપર નિવેદ જોવાના છે અને બીજી વાત એ છે કે અમે સિકોતરમાં નિવેદ જવારી ને તો કોઈ છોકરીઓને અમારા ઘરની જે દીકરીઓ હોય ને દીકરીઓને કોઈ ન ખાવાના નિવેદ છોકરા બાયું આદમી કોઈ પણ વ્યક્તિ ખાઈ શકે પણ ઘરની દીકરીઓ હોય ને અમારા મકવાણા કુલની જે છોકરીઓ હોય ને એ છોકરીઓ કોઈ નિવેદ ન ખાઈ શકે તો એનું શું છે એ પછી મને ખબર નથી આ તો પહેલેથી પરંપરા હાલી આવે છે અમે એ છે એટલે આવીએ છીએ જેને ખબર નથી પડી કે સુપડા પર શું કામ જવાડવાનું હોય અને છોકરીઓને નિવેદ શું કામ નથી ખવાતા હવે ક્યાંક માતાજીના અંદર આવશે ને માતાજી જ્યારે હુકમ કરશે ત્યારે એનું રહસ્ય અને ખબર પડશે ત્યાં સુધી જે પરંપરા હાલે છે એ પરંપરા પ્રમાણે અમારે હાલવાનું છે તો પહેલાં હું નિવેદ જવાઈ દઉં બરાબર પછી દર્શન કરાવી લઈ કેમ કે પંખો બંધ છે અને દેવિકાબેનને થાય છે ગરમી
બધું આવી જાય એમાં. અમારા ઘરમાં ઊંધિયા પડે ને એટલે તેલ અમારે નાખવું પડે. તમે નાખી દો તમે ઊંધિયા તેલ શું કામ નાખ્યું? ઊંધિયા પડે ને એટલે તો તેલ નાખવાનું ઉતરે ન પડે. તેલ વેલું આવે ને એટલે પેલા વેલા છોકરા આવે ને તો એમ કે ગઠિયા એમ કે છે કે ઉંદેડા પડે એટલે તેલ નાખે માથા. હા તો દેવિકાબેન ને મારા દાદાની ઘરે મારા કાકા ત્યાં રહે છે ને પાણી એ ઘરમાં દર્શન કરવા આવ્યા હતી. દેવિકાબેન તો અહીંયા મજા આવી ગઈ છે. મને મૂકી દેવિકાબેન ત્યાં રોહે ને પહેલી વાર ઘરની બહાર નીકળી છે એટલે ખવડાવશે. દાદાની ઘરે કોને ન ગમે? હું ને પ્રથમ ને મારા બાપા ને બધા અમે અહીંયા મોટા છે. અહીંયા રહ્યા અમારું જૂનું ઘર છે. તો દેવિકાબેન અહીંયા ન ગમે એવું તો બને જ નહીં. દેવિકાબેન મજા આવી ગઈ છે ને મારા કાકીના ખોળામાં જો રમે છે શાંતિથી. હવે મજા આવી ઘરે